તો આ રિપોર્ટ એ વાતની સાબિતી પૂરે છે કે બધા જ માટે છે જે લોકો બહારનું ખાય છે, બહારના ખાવાના શોખીન છે, અને જે ન્યૂઝપેપર કે પછી પેપર ડિશમાં તમે જે ખાઈ રહ્યા છો એ કેટલું જોખમી છે તેની પણ કેટલીક વાત કરીએ. તો એ ન્યૂઝપેપરમાં જે તમને ખાદ્ય ચીજવસ્તુ આપવામાં આવે છે એ તેની ક્વોલિટી તેનાથી ખરાબ થઈ જાય છે, કારણ કે એ જે ન્યૂઝપેપર છે અને એ ન્યૂઝપેપરમાં શાહી હોય છે, ઇંક હોય છે, અને તમારા સીધા તમારા સ્વાસ્થ્ય સાથે તેની અસર કરે છે, કારણ કે તમારા શરીરમાં એ ભળે છે, આરોગવામાં જોડે જોડે એ પણ આવે છે. ન્યૂઝપેપરમાં જે શાહીનો ઉપયોગ થાય છે એની અંદર એક ખતરનાક કેમિકલ્સ હોય છે. ન માત્ર એટલું, કેમિકલ્સ એ તમારા શરીરમાં ભળે છે. ન્યૂઝપેપરમાં બેક્ટેરિયા, વાયરસ અથવા તો પછી કહો અન્ય રોગજનકનો પણ સંપર્ક, કારણ કે આ એ બધી બાબતો જે છે, ભલે તમે માત્ર ખાવા સુધી જ એ વાતને તમે બધી બાબતોને તમે અવગણતા હો કે ખાધું ઓકે, પણ એ જે તમે બહારનું ફૂડ આરોગી રહ્યા છો એની સાથે જે કાગળમાં લપેટીને આપવામાં આવે છે એની અંદર જે ઇંક હોય છે, ખાસ તો એ ન્યૂઝપેપર, આની પહેલાં પણ એવા ઘણા રિપોર્ટ્સ આપણે જોયા છે, અને એ જે ઇંક છે તમારા શરીરમાં આવે છે, ભળે છે, અને એની અંદર બેક્ટેરિયા હોય છે, અલગ અલગ વાયરસ હોય છે. સીધા તમે એ રોગ સાથે, એ બીમારી સાથેના સંપર્કમાં આવી જાઓ છો. ધ્યાન રાખવાની જરૂર છે. આ તમામ જે વસ્તુઓ છે તે ખાવામાં ભળે છે ને બીમારીઓ પછી જાત જાતની શરૂ થઈ જતી હોય છે. સામાન્ય લગતી વાત છે, પણ આ ખૂબ જ મહત્વની છે, અને સમય હવે એવો આવી ગયો છે જેમાં સ્વાસ્થ્યવર્ધક આરોગવું તો જરૂરી છે, સાથે ધ્યાન રાખવું જરૂરી છે. ભલે તમે બહારનું સારામાં સારું ફૂડ લેતા હો, પણ કેવી રીતે આવી રહ્યું છે એનું ધ્યાન રાખવાની જરૂર છે. ક્યાં કોઈ ઇંક કે પછી શાહીમાં તો લપેટીને નથી આવતું ને, એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ જોખમ છે અને આ જોખમને નજરઅંદાજ ન કરી શકાય. નજરઅંદાજ કરવાથી ભવિષ્યમાં માઠી અસર તમારા શરીર પર પહોંચી શકે છે. આના માટે FSSAI હોય કે પછી ફૂડ એન્ડ ડ્રગ, જે તે કોર્પોરેશનનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય, તે કાર્યવાહી તો કરી રહ્યું છે. આપણે જામનગરમાં જોયું કે કઈ રીતે તેની ઉપર એક્શન લેવામાં આવ્યા, કઈ રીતે તે કંટ્રોલમાં લાવી શકાય અથવા તો યુઝ ન કરવો તેને લઈને એક નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી. પણ જરૂરિયાત હવે સમગ્ર આખા રાજ્યમાં છે. અલગ અલગ કોર્પોરેશને પણ આનાથી સમજવાની જરૂર છે, શીખ લેવાની જરૂર છે. હવે આપણે જે કેટલીક વિગતો અમે સ્ક્રીન પર આપી રહ્યા છે તે છે પેપરમાં જમવાથી આપના શરીરને શું નુકસાન થાય છે. તો જુઓ, કેમિકલ્સ શરીરમાં પ્રવેશતા જ ગંભીર અસરો શરૂ કરે છે, અને કહેવાય ને કે આ સ્લો પોઈઝન જેવું કામ કરે. તરત અસર ના પણ થાય, થોડાક સમય પછી વારંવાર જ્યારે તમે આરોગો તો ધીરે 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 તમારી ઇમ્યુન જે સિસ્ટમ છે, તમારી જે સ્ટ્રેન્થ છે, ફિઝિકલ સ્ટ્રેન્થ છે, તેની પર તેની વિપરીત અસર પડે, નબળાઈ આવે, અને ઝેરી પદાર્થો પાચન તંત્રની સમસ્યાઓ પેદા કરે. એટલે કે સીધું તમારું જે ડાયજેસ્ટિવ તમારી સિસ્ટમ છે તેને પણ વીક પાડી શકે છે, પાચન તંત્રને પણ એક મોટી અસર કરી શકે છે, ખરાબ અસર કરી શકે છે, અને શરીરના જે મહત્વપૂર્ણ અંગો છે, જે આખી પાચન પ્રક્રિયામાં એ અંગો ભાગ ભજવે છે, બને કે એ સિસ્ટમ વીક પડે, સિસ્ટમ નબળી પડી જાય, એ ઇંક જે છે તે જમા પણ થાય. કારણ કે આપણે જોયું છે જ્યારે કબજિયાત થતો હોય છે ત્યારે પણ કઈ રીતે આંતરડામાં ત્યાં એ જમા થર જે છે તે જમા થઈ જતું હોય છે. આ ખૂબ જ નાની નાની બાબતો છે. ન્યૂઝપેપરમાં જમવાથી કેન્સર જેવી પણ જીવલેણ બીમારીનો ખતરો રહેતો હોય છે. આ ફાસ્ટેસ્ટ લાઈફમાં તમામ લોકોએ હવે એ બાબતે જાગૃત થવાની જરૂર છે. કમસે કમ આ બધી બાબતોથી દૂર રહેવાની જરૂર છે. તેલવાળા પેપરમાં શાહીના કેમિકલ્સ ખોરાકમાં ચોંટી જાય, અને તમે ક્યારેક જોજો તેલવાળું જે પણ કંઈ ખાધું હશે, એ કેમિકલવાળું જે ઇંકવાળું જે પેપર હશે, તો એ ઇંક જે છે તે ભૂસાઈ ગયેલી હશે. એ ઇંક જે છે તે ભૂસાઈ ગયેલી હશે, ઝાંખી પડી ગઈ હશે, એટલે કે તમારો જે ખોરાક છે, જે ફૂડ છે, તેની પર એ ચોંટી જતી હોય છે. નાસ્તો ખાવાની સાથે જ જે પ્રિન્ટિંગના કેમિકલ્સ છે તે આ રીતે શરીરમાં એન્ટ્રી લઈ લેતા હોય છે, શરીરમાં પ્રવેશ કરે છે. એટલા માટે આ ખૂબ જ મોટો ફિકરનો મુદ્દો છે તમામ લોકોએ, કારણ કે આ ઝડપીની દુનિયા છે અને લોકો બહારનું આરોગી રહ્યા છે. બહારનું આરોગવામાં ઘણા લોકો શોખીન હોય છે.
કઈ રીતે તમારા શરીરમાં ગંદી બાબતો ગંદી જે ચીજવસ્તુઓ છે તે પ્રવેશ કરે છે અને તેમાંનો આ એક મહત્વપૂર્ણ જે ભાગ છે તે મેં આપને બતાવ્યું કે ધ્યાન રાખજો, હવેથી બહારનું આરોગતા પહેલાં જરા સાવચેતી ન્યૂઝપેપરને બને તો અવોઇડ જ કરવું જોઈએ જેમાં શાહી કે ઇંક લાગેલી હોય.